ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મિશન અને આકાશ શાળાઓના ડમી વિદ્યાર્થીઓના પર્દાફાશ મામલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 15 વર્ષથી શિક્ષણ જગતની કોરી ખાઈ બની રહેલી આ સમસ્યાઓ પર 3 વખત બોર્ડને લેખિત રજૂઆત પણ કરી છે। તો રાજ્યમાં ચાલતી ખાનગી ટ્યુશન ક્લાસીસની નોંધણી ડીઓ દ્વારા ઇન્સ્પેક્શન અને જિલ્લા અધિકારીઓની તપાસને અનિવાર્ય ગણાવી છે। કે રાજ્યની અંદર જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે એ ટ્યુશન ક્લાસીસની નોંધણી થવી જોઈએ અને એ નોંધણી બોર્ડ દ્વારા થવી જોઈએ અને ડીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ। જો શાળા શરૂ કરવી હોય તો ફાયર સેફટી, શાળા શરૂ કરવી હોય તો બીયુપી, શાળા શરૂ કરવી હોય તો ભાડા કરાર, આ બધી બાબતો માગવામાં આવે છે। અને ટ્યુશન ક્લાસીસની બાબતમાં આપ જુઓ કે કોમર્શિયલ સેન્ટરમાં ચાલતા હોય છે, અરે ધાબા ઉપર પતરા મારીને ચાલતા હોય છે। આ સુરતની પેલી દુર્ઘટના હજુ લોકોને યાદ છે કે બાળકોએ 4થા માળેથી કૂદકા માર્યા હતા અને 30-40 બાળકો એ સળગી ગયા, ગુજરી ગયા। આજે પણ દુઃખ છે એનું। એટલે આજે ટ્યુશન ક્લાસીસની નોંધણી કરવાની બાબતની અમારી રજૂઆત હતી।